સામાજિક જીવનમાં અમુક ઘટનાઓ એટલી હદે ઘૃણાસ્પદ હોય છે જે સમગ્ર સમાજને ચોંકાવી જાય છે. આવો જ એક અપરાધ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે ભૂતેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રામદેવગીરી શિવગીરી દ્વારા આચરવામાં આવ્યું હતું. ગામની નાની બાળાઓને ચોકલેટના બહાને ફોસલાવી અંદર લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો. જોકે ગામના એક જાગૃત નાગરિકને શંકા જતા મંદિરમાં પૂજારીના રૂમમાં ઇલેક્ટ્રિક કામના બહાને સીસીટીવી ફિટ કર્યા હતા. જે સીસીટીવીના ફૂટેજ સામે આવતા જ આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો અને જાગૃત નાગરિક સહિત ગામના બુદ્ધિજીવીઓ લાલઘૂમ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2020માં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર પ્રકરણમાં તપાસ અધિકારીએ ઊંડાણથી તપાસ કરી કાગળો કોર્ટમાં સબમિટ કર્યા હતા. પણ આખાય પ્રકરણમાં જાગૃત ફરિયાદી અને ફરિયાદીના વકીલ હેતભાઈ વ્યાસ તથા પીજી રાવલની ધારદાર દલીલો મહત્વપૂર્ણ કામ કર્યું. ખાસ કરીને આવા નીચ કૃત્ય સીસીટીવીમાં કેદ હતા અને 21 સાહેદોની જુબાની બાદ ધ્રાંગધ્રા કોર્ટે આરોપી રામદેવગીરી શિવગીરીને 20 વર્ષની કડક સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકારી ભોગ બનનાર બાળાઓને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.